વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો મતલબ શું થાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. તો સ્ટુડન્ટ, તમારા ઘરે તમે બે પ્રકારના ઉપકરણ તો જોયા જ હશે ઇલેક્ટ્રિક ઉપકરણ. એક તો હશે પંખો અને બીજો છે બલ્બ. બરાબર, આ બંને તમે જોયા જ હશે, પણ આ બંનેની અંદર તફાવત શું છે તે આપણે સમજીએ. તો જો પંખાની અંદર શું થાય છે કે જ્યારે આપણે તેને વિદ્યુત ઉર્જા આપીએ ત્યારે પંખો ફરે છે, એટલે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે. અને આપણે જો થોડાક સમય પછી જોઈએ તો શું થાય છે કે પંખો આપણને ગરમ લાગે છે. બરાબર સ્ટુડન્ટ, તો આપણે એવું કહી શકીએ કે જે વિદ્યુત ઉર્જા આપી તે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં તો રૂપાંતર થાય જ છે અને સાથે સાથે ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થાય છે. એવું જ કંઈક અહીંયા થાય છે કે અહીંયા જે બલ્બ છે બલ્બની અંદર શું થાય છે કે જ્યારે આપણે તેને વિદ્યુત ઉર્જા આપીએ ત્યારે જે બલ્બ છે તે બલ્બનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને તે ઉષ્મા ઉર્જાને કારણે આપણને પ્રકાશ ઉર્જા મળે છે. બરાબર છે, તો આપણે આવું લખી શકીએ કે પંખાની અંદર શું થાય છે કે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર યાંત્રિક ઉર્જા પ્લસ ઉષ્મા ઉર્જાની અંદર થાય છે. બરાબર, પણ બલ્બની અંદર શું થાય છે કે વિદ્યુત ઉર્જાનું રૂપાંતર ખાલી ઉષ્મા ઉર્જામાં થાય છે અને ઉષ્મા ઉર્જાના કારણે આપણને પ્રકાશ ઉર્જા મળે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? બંનેની અંદર તફાવત શું છે તે આપણે સમજીએ કે અહીંયા જે પંખો છે તે પંખાની અંદર આપણને યાંત્રિક ઉર્જા જોતી છે. બરાબર સ્ટુડન્ટ, કે આપણને ઉષ્મા ઉર્જા જોતી નથી. પણ અહીંયા જે બલ્બ છે એ બલ્બની અંદર આપણને ઉષ્મા ઉર્જા જોતી છે. તો સ્ટુડન્ટ, જે વિદ્યુત ઉર્જા છે તે વિદ્યુત ઉર્જાનું જે ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર થવાની જે અસર છે અથવા તો જે ઘટના છે તેને જ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ, આ જે વિદ્યુત ઉર્જાનું જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે તો તે ઘણા કેસમાં કામની છે અને ઘણા કેસમાં કામની નથી. જેમ કે આપણે જો વાત કરીએ પંખાની, તો પંખાની અંદર આપણે યાંત્રિક ઉર્જા જોતી છે, ઉષ્મા ઉર્જાની આપણે જરૂર નથી. તો આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર આપણને જે ઉષ્મા ઉર્જા મળે છે તે કામની નથી. પણ આ જે કેસ છે બલ્બ, એની અંદર ઉષ્મા ઉર્જા કામની છે. આ સિવાય સ્ટુડન્ટ બીજા એવા ઘણા એક્ઝામ્પલ છે, જેમ કે ઇલેક્ટ્રિક હીટર, તે પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર, અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી પણ આ જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે સમજીએ કે જુલનો તાપીય નિયમ, કે જુલના તાપીય નિયમનો મતલબ શું થાય તે આપણે સમજીએ. તો સ્ટુડન્ટ, જુલનો તાપીય નિયમ સમજવા માટે તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય તે ખબર હોવી જોઈએ. અને જો તમે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો વિડીયો ન જોયો હોય તો તે તમે જોઈ લેશો તો તમને આ ટોપિક સરળતાથી સમજાઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અંદર આપણે શું જોયું હતું કે એક બેટરી હતી અને એક બલ્બ હતો. બેટરીનું કાર્ય શું હતું કે અહીંયા જે વિદ્યુત ભાર આવે છે તે વિદ્યુત ભાર ઉપર કાર્ય કરીને તેને ઉર્જા આપવાનું કાર્ય હતું. બરાબર, બેટરી શું કરતું હતું કે વિદ્યુત ભારને ઉર્જા આપતું હતું અને તે ઉર્જાનો ઉપયોગ ક્યાં થતો હતો? તે ઉર્જાનો ઉપયોગ અહીંયા જે બલ્બ છે તે બલ્બની અંદર થતો હતો. બરાબર સ્ટુડન્ટ, તો આપણે લખી શકીએ કે વોલ્ટેજ, વોલ્ટેજ બરાબર શું થાય કે કરવું પડતું કાર્ય છેદમાં ક્યુ. બરાબર, એટલે કે તે ક્યુ વિદ્યુત ભાર ઉપર કાર્ય કરતું હતું. બરાબર, અને જે કાર્ય કરે છે એટલે કે જે ઉર્જા આપે છે તે ઉર્જાનો ઉપયોગ અહીંયા જે બલ્બ છે તે બલ્બની અંદર થતો હતો, એટલે કે ઉષ્મા ઉર્જા મેળવવા થતો હતો. હવે અહીંયા આપણે જોઈએ, થોડુંક સિમ્પ્લિફાય કરીએ. જો શું થાય છે કે કરવું પડતું કાર્ય બરાબર હું લખી શકું કે વોલ્ટેજ ઇન્ટુ ક્યુ વિદ્યુત ભાર. બરાબર સ્ટુડન્ટ, હવે જે ક્યુ છે એ ક્યુ બરાબર શું થશે કે આઈ બરાબર ક્યુના છેદમાં ટી હોય તો ક્યુ બરાબર આઈ ઇન્ટુ ટી થાય. તો વર્ક કરવું પડતું કાર્ય બરાબર શું થશે કે વી ઇન્ટુ આઈ ઇન્ટુ ટી થશે. સમજાય ગયું સ્ટુડન્ટ? અને ઓહમના નિયમ પ્રમાણે વી બરાબર શું થાય કે વી બરાબર આઈ ઇન્ટુ આર. તો કાર્ય બરાબર હું લખી શકું કે આઈ સ્ક્વેર આર ટી. તો સ્ટુડન્ટ, હવે આ જે આઈ સ્ક્વેર આર ટી જેટલી ઉર્જા છે તે ઉર્જાનો ઉપયોગ ક્યાં થશે? તે ઉર્જાનો ઉપયોગ અહીંયા જે બલ્બ છે તે બલ્બની અંદર થશે. બરાબર, બલ્બ શું કરશે? તેનું ઉષ્મા ઉર્જાની અંદર રૂપાંતર કરે. તો આપણે હું લખી શકું કે ઉષ્મા ઉર્જા બરાબર આઈ સ્ક્વેર આર ટી થાય. સમજાય છે સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ, આ જે આઈ સ્ક્વેર આર ટી આવ્યું કે ઉષ્મા ઉર્જા બરાબર આઈ સ્ક્વેર આર ટી, આ જે સમીકરણ છે તે સમીકરણને જ જુલનો તાપીય નિયમ કહેવાય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ, આ સમીકરણ ઉપરથી આપણે લખી શકીએ કે અવરોધની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા કોની ઉપર આધાર રાખે છે? તો અવરોધની અંદર ઉત્પન્ન થતી ઉષ્મા, પહેલો પોઈન્ટ, જો અવરોધ અચળ હોય તો વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આપેલા અવરોધ માટે પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અને જો પ્રવાહ અચળ હોય એટલે કે આપેલા પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. બરાબર સ્ટુડન્ટ? આ સિવાય સ્ટુડન્ટ આપણે જે ટાઈમ છે તો ટાઈમ માટે લખી શકીએ કે અવરોધમાંથી જેટલા સમયમાં પ્રવાહ પસાર થાય છે તે સમયના સમપ્રમાણમાં હોય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ, ઉષ્મા ઉર્જાનો આપણે જો એકમ લખવો હોય તો તમને ખબર જ છે કે કાર્યનો એકમ શું છે? જૂલ છે. તો જે ઉષ્મા ઉર્જા છે તો ઉષ્મા ઉર્જાનો પણ એસઆઈ એકમ શું થશે? જૂલ જ થશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યાવહારિક ઉપયોગો.
તો સ્ટુડન્ટ આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર કોને કહેવાય તે તો આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર કોને કહેવાય કે I2RT પ્રમાણમાં ઉષ્મા ઉર્જાનું ઉત્પન્ન થાય કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય I2RT પ્રમાણમાં. બરાબર સ્ટુડન્ટ. હવે આ જે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે તો ઉષ્મા ઉર્જાના વ્યાવહારિક ઉપયોગો ક્યાં છે કે કઈ જગ્યાએ આપણને જે ઉષ્મા ઉર્જા મળે છે તે ઉપયોગી છે તે આપણે જોવાના છે. એમાં સૌથી અગત્યનું છે વિદ્યુત બલ્બ કે વિદ્યુત બલ્બ કઈ રીતે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે કામ કરે છે. બરાબર સ્ટુડન્ટ. તો એના માટે આપણે સમજીએ તો તમને ખબર છે કે વિદ્યુત બલ્બની અંદર શું થાય છે કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર કે આપણે ઇલેક્ટ્રિક સ્વિચ ઓન કરીએ એટલે આપણને પ્રકાશ ઉર્જા મળે છે. તો તે વિદ્યુત બલ્બ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે આપણને પ્રકાશ ઉર્જા મળે છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો જોઈએ તો માની લો કે આવી રીતે વિદ્યુત બલ્બ આપ્યો છે કોઈ પણ. બરાબર. હવે એની અંદર તમે જોયું હશે તો આવો એક અંદર તાર હોય છે. તો આ જે તાર હોય છે ને એ નોર્મલી ટંગસ્ટન ધાતુનો બનેલો હોય છે. શેનો હોય છે? ટંગસ્ટન ધાતુનો. એ ટંગસ્ટન ધાતુનો કેમ બનેલો હોય છે આપણે બધું સમજીએ. તો જો શું થાય છે કે જ્યારે આપણે ઇલેક્ટ્રિક સ્વિચ ઓન કરીએ એટલે એનો મતલબ એમ થાય કે જે બલ્બ છે બલ્બની અંદર અહીંયા જે તાર છે એ તારની અંદર વિદ્યુત ઉર્જા પસાર થશે. બરાબર. હવે વિદ્યુત ઉર્જા પસાર થાય એટલે એનો મતલબ એમ થાય કે અહીંયા જે ટંગસ્ટન ધાતુ છે એ ધાતુ ગરમ થશે. બરાબર કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય I2RT સૂત્ર પ્રમાણે. તો જ્યારે ટંગસ્ટન ધાતુ ગરમ થાય ને તો તે પ્રકાશ ઉર્જા મુક્ત કરે છે અને પ્રકાશ ઉર્જા મુક્ત કરે એટલે અહીંયા જે બલ્બ છે એ બલ્બ આપણને પ્રકાશિત દેખાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? ફરીથી એકવાર રિપીટ કરી દઉં. ટંગસ્ટન ધાતુ છે, ટંગસ્ટન ધાતુનો આવો ફિલામેન્ટ હોય એને શું કહેવાય? ફિલામેન્ટ કહેવાય કે આવો એક ફિલામેન્ટ હોય છે. હવે વિદ્યુત ઉર્જા જ્યારે પસાર કરવામાં આવે ત્યારે આ જે ફિલામેન્ટ છે તે ગરમ થાય અને એ ગરમ થવાથી પ્રકાશ ઉર્જા ઉત્પન્ન કરે છે. બરાબર. અને તેના કારણે જે બલ્બ છે તે પ્રકાશિત દેખાય છે. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે સર ટંગસ્ટન ધાતુ જ કેમ ઉપયોગ કરવામાં આવે, બીજી કોઈ ધાતુ કેમ ઉપયોગ ન કરવામાં આવે? કારણ કે સ્ટુડન્ટ કે જે ટંગસ્ટન ધાતુ છે તેનું ગલન બિંદુ ઊંચું હોય છે. ટંગસ્ટન ધાતુનું જે ગલન બિંદુ છે એ 3380 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઊંચું હોય છે. બરાબર. આની જગ્યાએ માની લો કે કોઈ બીજી ધાતુ ઉપયોગ કરીએ તો શું થાય? તો જો કોઈ બીજી ધાતુ હોય તો શું થાય કે આપણે વિદ્યુત ઉર્જા આપીએ તો એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલે કે અહીંયા જે તાર છે જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટને ખૂબ જ ઊંચું તાપમાન સહન કરી શકતું હોય. જો ઊંચું તાપમાન સહન ન કરી શકે તો શું થાય? તે પીગળી જાય. બરાબર. એટલે કે અહીંયા જે પરિપથ છે પરિપથની અંદર ભંગાણ ઉત્પન્ન થઈ જાય. તો એના કારણે પરિપથની અંદર ભંગાણ ઉત્પન્ન ન થાય એના માટે ઊંચી ગલન બિંદુ ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવે. અને તમને ખબર છે કે ગલન બિંદુ કોને કહેવાય? કે જે તાપમાને કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં આવી જાય તો તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. એટલે કે 3380 ડિગ્રી સેન્ટીગ્રેડ ટંગસ્ટનનું ગલન બિંદુ છે એનો મતલબ એવો થાય કે ટંગસ્ટન જે ધાતુ છે એનું તાપમાન જ્યારે 3380 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય ત્યારે જે ટંગસ્ટન ધાતુનો જે ફિલામેન્ટ છે તે ઓગળી જાય. બરાબર. એવો મતલબ થાય ને. તો અહીંયા જે તાપમાન જે વધે છે એ એટલું બધું ન વધવું જોઈએ કે 3380 કરતા થાય. એટલે ઊંચું તાપમાન વાળું જે ફિલામેન્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવે અને જે નોર્મલી ટંગસ્ટન હોય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને આ જે ટંગસ્ટન ધાતુનો ટુકડો છે એને ટેકાની મદદથી આવી રીતે ગોઠવેલો હોય છે. બરાબર સ્ટુડન્ટ? અને બીજી એક અગત્યની વાત ખાસ ધ્યાન દઈને સમજો સ્ટુડન્ટ કે અહીંયા જે બલ્બ છે એ બલ્બની આસપાસ જે ખાલી જગ્યા હોય છે ને ત્યાં હવા નથી હોતી. એની અંદર નાઇટ્રોજન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે. એનું કારણ શું છે આપણે સમજીએ કે માની લ્યો કે આની અંદર હવા ભરેલી છે તો શું થાય છે કે હવાની અંદર ઓક્સિજન વાયુ હોય છે, ઓક્સિજન વાયુના અણુઓ હોય છે. તો જે ઓક્સિજન વાયુ છે ને એ ટંગસ્ટન સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે ટંગસ્ટન જ્યારે ગરમ થાય એટલે વાતાવરણની અંદર જે ઓક્સિજન વાયુ હોય ને એની સાથે પ્રક્રિયા કરીને તૂટી જાય છે. બરાબર. હવે એની જગ્યાએ જો નિષ્ક્રિય વાયુ ભરેલા હોય નાઇટ્રોજન અને આર્ગોન જેવા તો એના કારણે શું થાય છે કે એના કારણે જે ટંગસ્ટન ધાતુ છે તે પ્રક્રિયા નથી કરતો. નિષ્ક્રિય વાયુનો જ મતલબ એમ થાય કે જે જલ્દી પ્રક્રિયા ન કરતા હોય તેવા વાયુઓને નિષ્ક્રિય વાયુઓ કહેવાય. એટલે ટંગસ્ટન સાથે પ્રક્રિયા નથી થતી એટલે કે જે બલ્બ છે બલ્બનું આયુષ્ય વધી જાય છે. બરાબર. આપણે લખી શકીએ કે બલ્બમાં નાઇટ્રોજન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. એનું કારણ છે કે બલ્બનું આયુષ્ય વધી જાય છે. અને નાઇટ્રોજન અને આર્ગોન ભરવાથી કેમ વધી જાય? તો તેનું કારણ એવું છે કે જો વાતાવરણની અંદર હવા ઉપયોગ કરી હોય બલ્બમાં તો શું થાય કે એની અંદર ઓક્સિજન હોય, ઓક્સિજન સાથે ટંગસ્ટન પ્રક્રિયા કરે છે. બરાબર. અને નાઇટ્રોજન અને આર્ગોન જો ભરવામાં આવે તો તેની સાથે પ્રક્રિયા કરી શકતું નથી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે જે વિદ્યુત બલ્બ છે એ વિદ્યુત બલ્બનો ઉપયોગ થાય છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે. તો જોયું સ્ટુડન્ટ કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ કેટલી ઉપયોગી છે.
જો વિદ્યુત પ્રવાહની તાપીય અસર ન થતી હોત, બરાબર, તો આપણને જે વિદ્યુત બલ્બ છે વિદ્યુત બલ્બ આપણે બનાવી જ ન શક્યા હોત. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે બીજો એક વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો વ્યવહારિક ઉપયોગ જોઈએ કે ફ્યુઝની અંદર થાય છે, કે કઈ રીતે ફ્યુઝ કામ કરે છે આપણે જોઈએ. ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે, ઓલરેડી આપણે થોડુંક આગળ ભણી ચૂક્યા છીએ શ્રેણી જોડાણના ઉપયોગોના અંદર. હવે આપણે સમજીએ કે જો ફ્યુઝ કઈ રીતે કામ કરે છે. તો માની લો કે અહીંયા કોઈ તાર છે, બરાબર, કે મેન સપ્લાય તમારા જે આપણે થાંભલા હોય એમાંથી કોઈ તાર આવે છે મેન સપ્લાયનો, એની વચ્ચે એક ફ્યુઝ રાખ્યો છે, બરાબર, અને ત્યારબાદ આપણે બીજા વિવિધ ઉપકરણો જોડ્યા છે. માની લો કે લેમ્પ જોડ્યો છે કે પંખો જોડ્યો છે, એવી રીતે જોડેલા છે, બરાબર સ્ટુડન્ટ. તો જો શું થાય છે કે આ જે ફ્યુઝ હોય છે ને એ ફ્યુઝ એવી રીતે હોય કે એનો જે તાર હોય ને એ ખૂબ જ પતલો હોય અને એનું જે ગલન બિંદુ છે ને તે નીચું હોય છે, બરાબર. તેના કારણે શું થાય આપણે સમજીએ કે જો મેન સપ્લાયમાંથી જે નોર્મલ વોલ્ટેજ આવતો હોય તો વાંધો જ નથી, તો એ આવે છે. હવે માની લો કે કોઈ કારણસર અહીંયા જે વોલ્ટેજ છે વોલ્ટેજ વધી જાય છે, અને વોલ્ટેજ વધવાથી શું થાય છે કે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ વધી જાય છે. જો વિદ્યુત પ્રવાહ વધી જાય તો એનો મતલબ શું થાય કે અહીંયા જે લેમ્પ કે પંખો એની સાથે જોડેલા હોય એની અંદર જે અમુક ફિક્સ હોય કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ આવે ત્યાં સુધી તે સરખી રીતે કામ કરી શકે. હવે એની જગ્યાએ જો વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી જાય તો શું થાય છે કે અહીંયા જે આપણે જોઈએ કે લેમ્પ ઉડી જાય છે અથવા તો પંખો બળી જાય છે, બરાબર. એનું કારણ શું છે? એનું કારણ હોય છે કે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી જાય છે, બરાબર સ્ટુડન્ટ. તો માની લો કે મેન સપ્લાયમાંથી કોઈ પણ કારણસર વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી જાય. જો વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી જાય તો શું થાય છે કે અહીંયા હવે જે ફ્યુઝ હોય ને તો ફ્યુઝનું ગલન બિંદુ નીચું હોય છે, એટલે કે I2RT પ્રમાણમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્માના કારણે અહીંયા જે ફ્યુઝનો તાર છે તે તાર પીગળી જાય. હવે ફ્યુઝનો તાર પીગળી જાય એટલે એનો મતલબ શું છે કે અહીંયા જે પરિપથ હતો એ પરિપથની અંદર ભંગાણ ઉત્પન્ન થઈ ગયો, એટલે જે વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહ આગળ જઈ જ નથી શકતો. સમજાય છે? તો તેના કારણે અહીંયા જે ઉપકરણો એની સાથે જે જોડેલા હોય એને શું થાય છે કે એને રક્ષણ મળે છે, બરાબર સ્ટુડન્ટ. તો આ જે મેન ઉપયોગ છે ફ્યુઝનો, આપણે જોઈએ કે જો કે અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહ સામે રક્ષણ આપે છે. કે માની લો કે કોઈ પણ કારણસર વિદ્યુત પ્રવાહ વધી જાય તો તેની સામે અહીંયા જે બીજા ઉપકરણો હોય તેને રક્ષણ આપે છે, બરાબર સ્ટુડન્ટ. અને આપણે જોયું તે પ્રમાણે કે તેને શ્રેણીમાં જોડવામાં આવે છે ફ્યુઝને. ત્રીજો પોઈન્ટ છે કે યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુનો બનેલો હોય, કે જે ફ્યુઝનો તાર હોય છે ને એ યોગ્ય ગલનબિંદુ એટલે કે નોર્મલી નીચું ગલનબિંદુ ધરાવતી મિશ્ર ધાતુ અથવા તો ધાતુનો બનેલો હોય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અથવા તો લેડ, બરાબર, કે એ નોર્મલી ધાતુ હોય અને એનો જે ડાયામીટર છે ને તે પણ નાનો રાખવામાં આવે એટલે જલ્દી પીગળી જાય, બરાબર સ્ટુડન્ટ. ચોથું જોઈએ કે નિયત મૂલ્ય કરતા વધુ વિદ્યુત પ્રવાહ વધ્યા. આપણે જોયું કે કઈ રીતે રક્ષણ આપે છે. તો જો શું થાય છે કે નિયત મૂલ્ય કરતા વધુ વિદ્યુત પ્રવાહ વધે તો શું થાય કે એના તાપમાનમાં વધારો થાય, કે જે ફ્યુઝ હતો એના તાપમાનમાં વધારો થાય. ફ્યુઝનું તાપમાન વધે તો શું થાય કે ફ્યુઝનો જે તાર છે તે પીગળી જાય, અને ફ્યુઝનો તાર પીગળે તો શું થાય પરિપથમાં ભંગાણ ઉત્પન્ન થાય અને તેના કારણે ઉપકરણોને રક્ષણ મળે છે, કે એની સાથે જે જોડેલા બીજા ઉપકરણો હોય એને રક્ષણ મળે છે. સિમ્પલ કોન્સેપ્ટ છે સ્ટુડન્ટ. અને જો કે જે નોર્મલી ફ્યુઝ હોય છે એ શેનો બનેલો હોય છે કે પોર્સોલિન જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. તો આવો તમે ફ્યુઝ જોયો હશે કે તમારું જે મીટર હોય ને એ મીટરની સાથે આવો તમે ફ્યુઝ જોડ્યો હશે. તો એનો જો કે એના જે બંને છેડા છે એ બંને છેડા કેવા છે? એ બંને છેડા છે ધાતુના, બરાબર. અને એની વચ્ચે આવો એક તાર જોડેલો હોય, એ તાર એ ફ્યુઝ છે. કે માની લો કે વધુ વિદ્યુત પ્રવાહ આવે તો અહીંયા જે તાર છે તે ઓગળી જાય, અને પોર્સોલિન જેવો અવાહક પદાર્થ કે પોર્સોલિન જેવા અવાહક પદાર્થના આધાર ઉપર રાખવામાં આવે છે. કે અહીંયા જે વ્હાઇટ જેવો પોર્શન છે, ભૂખરા જેવો દેખાય તમને, આ વ્હાઇટ જેવો, એને કહેવાય પોર્સેલિન, બરાબર, કે એની જેવા અવાહક પદાર્થ ઉપર રાખવામાં આવે છે. આ ટાઈપનો ફ્યુઝ તમે જોયો જ હશે, બરાબર સ્ટુડન્ટ. અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે જે ફ્યુઝ છે એ ફ્યુઝના બધાના અલગ અલગ રેટિંગ હોય. 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ હોય છે. હવે આ જે રેટિંગ છે એ રેટિંગનો મતલબ શું થાય આપણે સમજીએ, બરાબર. માની લો કે કોઈ વિદ્યુત ઇસ્ત્રી છે. હવે આ વિદ્યુત ઇસ્ત્રી 4.54 એમ્પિયરના વિદ્યુત પ્રવાહ ઉપર કામ કરે છે, બરાબર. કે આપણે એનો જે અવરોધ છે અને જે વોલ્ટેજ જોડવામાં આવે તો એનો જે વિદ્યુત પ્રવાહ થાય છે એ 4.54 એમ્પિયર થાય છે, કે 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઇસ્ત્રીમાંથી પસાર થવો જોઈએ, બરાબર. તો આ કેસની અંદર આપણે જે ફ્યુઝ છે એ ફ્યુઝ કયો વાપરવાનો? 5 એમ્પિયર જેટલો ફ્યુઝ વાપરવાનો, બરાબર. 5 એમ્પિયર જેટલો ફ્યુઝ વાપરવાથી શું થાય કે માની લો કે 5 એમ્પિયર થી વધારે વિદ્યુત પ્રવાહ આવે તો શું થાય? 5 એમ્પિયર થી વધારે જો વિદ્યુત પ્રવાહ આવે ને તો જે ફ્યુઝ છે ને ફ્યુઝનો તાર ઓગળી જાય, બરાબર. 5 એમ્પિયર નો મતલબ એવો થાય, 5 એમ્પિયર રેટિંગ ધરાવતા ફ્યુઝ.
કે 5 એમ્પિયર સુધી ચાલે એ ફ્યુઝને કાંઈ ન થાય, પણ 5 એમ્પિયર કરતા જો વધુ વિદ્યુત પ્રવાહ આવે તો શું થાય કે જે ફ્યુઝનો તાર છે તે ઓગળી જાય. એટલે કે આનું જે ઇસ્ત્રી છે, ઇસ્ત્રી કેટલા એમ્પિયર સુધી કામ કરે છે? 4.54 સુધી. બરાબર, માની લો કે કોઈ પણ રેન્ડમલી એવી રીતે ખાલી સમજવા માટે છે. જો 4.54 સુધી કામ કરે તો એ 5 સુધી પણ નોર્મલી કામ કરી શકતું હોય, પણ 5 કરતા વધી જાય તો અહીંયા જે ઇસ્ત્રી છે ને તે બળી જતી હોય છે. બરાબર, કે ઇસ્ત્રીમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે કે અંદરનું જે વાયરિંગ છે તે બળી જાય. બરાબર સ્ટુડન્ટ. હવે એની જગ્યાએ શું હોય કે ફ્યુઝ એની સાથે જોડેલો હોય 5 એમ્પિયરનો, તો 5 એમ્પિયરનો ફ્યુઝ જે છે એ સૌથી પહેલા ઓગળી જશે. બરાબર, એટલે અહીંયા હવે જે ઇસ્ત્રી છે તે ઇસ્ત્રીને રક્ષણ મળશે. તો આવા કેસની અંદર 5 એમ્પિયર ફ્યુઝનો ઉપયોગ કરવાનો. હવે માની લો કે બીજું કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ છે. બરાબર, હવે એનું રેટિંગ છે 9.7 એમ્પિયર. બરાબર, કે તે 9.7 એમ્પિયર સુધી કામ કરી શકે છે. તો એ કેસમાં આપણે કયો ફ્યુઝ ઉપયોગ કરીશું? 10 એમ્પિયરના ફ્યુઝનો ઉપયોગ કરીશું. બરાબર, કે જો 10 એમ્પિયર કરતા વધુ વિદ્યુત પ્રવાહ આવે તો તે જે વિદ્યુત જે ફ્યુઝ છે એ ફ્યુઝનો તાર ઓગળી જશે અને પરિપથમાં ભંગાણ ઉત્પન્ન થશે. એટલે કે જે ઉપકરણ છે 9.7 એમ્પિયર ઉપર કામ કરવા વાળું ઉપકરણ, એને રક્ષણ મળશે. તો આવી રીતે સ્ટુડન્ટ જે ફ્યુઝ છે એ ફ્યુઝનો ઉપયોગ થાય છે અને વિદ્યુત પ્રવાહની જે તાપીય અસર છે એ ખૂબ જ ઉપયોગી છે. આ બંને એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજી શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર થોડાક એક્ઝામ્પલ જોઈએ. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 વોલ્ટ છે. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો છે? તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો. આ એક્ઝામ્પલની અંદર શું છે કે કોઈ એક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી આપી છે અને તે જ્યારે મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે કેટલી ઉર્જા વાપરે છે? P બરાબર 840 વોટ. બરાબર, એટલે કે 840 જૂલ પ્રતિ સેકન્ડ, કે એક સેકન્ડની અંદર તે 840 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. અને જ્યારે તે લઘુત્તમ દરથી ગરમ થાય, માની લો કે અહીંયા આપણે આને P1 કેસ આપી દઈએ, આને આપણે P2 કેસ આપી લઈએ, કે જ્યારે તે લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે 360 વોટ જેટલી ઉર્જા વાપરે છે. એટલે કે 360 જૂલ પ્રતિ સેકન્ડ, કે એક સેકન્ડની અંદર 360 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. બરાબર, વોલ્ટેજ 220 વોલ્ટ છે. આ કેસમાં પણ વોલ્ટેજ કેટલો છે? 220 વોલ્ટ. હવે દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ શોધો, કે આ કેસની અંદર વિદ્યુત પ્રવાહ I કેટલો હશે અને R કેટલો હશે તે આપણે મેળવવાનું છે. બરાબર, આ કેસમાં પણ I કેટલો હશે અને R કેટલો હશે તે આપણે મેળવવાનું છે. તો સિમ્પલ છે, સૂત્ર છે, સૂત્રમાં કિંમત મૂકો તો મારો જવાબ આવી જશે. તો તમને ખબર છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. બરાબર, P છે 840, V છે 220, I મળી ગયો, વિદ્યુત પ્રવાહ મળી ગયો. હવે તમારી પાસે I હોય, V હોય, એટલે R મળી જશે. સિમ્પલ છે. તો જોઈએ I બરાબર શું થશે કે I બરાબર P ના છેદમાં V, એટલે કે 840 ના છેદમાં વોલ્ટેજ 220. 0 0 ઉડી ગયા. કેટલા વિધા? 84 અને 11. 11 2 22 અને ઉપર આવશે 4 ને 42. 42 ના છેદમાં 11. બરાબર, ભાગાકાર કરો. સિમ્પલ. અહીંયા આપણે ભાગાકાર કરીએ 42 ને 11, તો 11 3 33, 7 ને 2 9, ભાગ નહીં ચાલે. 0.0, 11 8 88 2 0, 11 એકા 11 લાવશે. પોઈન્ટ પછી એક ઇનફ છે કે 3.81. 3.81. બરાબર છે. એકમ શું આવશે? એમ્પિયર આવશે. હવે સ્ટુડન્ટ આપણે શું મેળવવાનું છે? અવરોધ કેટલો હશે? તો ઓહમનો નિયમ R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઈડ બાય I. V કેટલા છે? 220 વોલ્ટ છેદમાં. હવે એક કામ કરીએ, આપણે 3.81 આપ્યું છે ને એને હું નિયરલી ઇક્વલ ટુ 3.80 લખી શકું. બરાબર, આપણી જે કેલ્ક્યુલેશન છે તે સિમ્પલ થઈ જાય કે 3.81 છે એની જગ્યાએ હું 3.8 લખી શકું, નિયરલી ઇક્વલ ટુ. તો 3.8 એમ્પિયર. તો 220 ના છેદમાં I કેટલો આવે છે? 3.80. બરાબર, એટલે હવે આને જો હું કેલ્ક્યુલેશન કઈ રીતે કરું કે 220 ભાગ્યા 3.80 છે ને, તો એને હું 380 લખું અને ઉપર ગુણાકારમાં 100 લખી દઉં. બરાબર, કે અહીંયા જે છેદમાં 100 આવે, છેદનો છેદ અંશમાં જાય, ગુણાકારમાં 100 લખી લીધા.
હવે જો આ 0 ગયું, આ 0 ગયું, 22 ભાગ્યા 38, તો 2 વડે ભાગ ચાલશે, 11 2 22 ને અહીંયા કેટલા આવશે 17, 19 2 38, બરાબર કે 11 2 22, 19 2 38, એટલે કે 1100 ભાગ્યા 19, 1100 ભાગ્યા 19 એ તમારો અવરોધ થશે. ભાગાકાર કરો 1100 ભાગ્યા 19. અહીંયા ચાલે સ્ટુડન્ટ કે તમે 3.81 ની જગ્યાએ 3.8 લઈ લો રેન્ડમલી કરીને એપ્રોક્સિમેટલી, એટલે ચાલે. તો 1100 ભાગ્યા 19 નો આન્સર શું આવે જોઈએ. તો જો 19 110, 19 5 બરાબર 19 5 કેટલા થાય, 5 9 45, 5 1 5 6 7 8 9 95, 19 5 95, 110 માંથી 95 જાય તો કેટલા વધે 15, બરાબર, એક આવ્યા 0. હવે 19 7, 19 7 કેટલા થાય, 77 49, 7 8 7 9 63, 7 1 7 ને 6, 7 ને 6 13, બરાબર 133. જો કેટલા છે 10 4 1 7, ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂક્યા, 0 મૂક્યા. હવે 170 છે, બરાબર, કેટલા છે 57 છે, 150 હતા એટલે ભાગ ચાલી જતો, તો આપણે 19 8 કરીને જોવી કેટલા થાય. 88 64, 8 9 72, 8 1 8, 7 14 ને 15, 152. હજી 19 કરી દઈએ તો 9 2 9 10 ને 1 11 નો 1 વધી પડી 1 5 6 7 71 વધી જશે ને, એટલે 19 8 જ હાલશે 152. 19 8 152 કેટલા થયા 10 6, 6 માંથી 5 જાય તો 1, 10 માંથી 2 જાય તો 8. હવે હજી એક મીંડું મૂકી દઈએ એટલે 180, તો 19.9 હાલશે, બરાબર. તો બસ આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. 57.89 આપણે આન્સર મૂકી દઈએ 57.89 ઓહમ. સમજાય ગયું સ્ટુડન્ટ? બહુ સિમ્પલ દાખલો હતો. થોડી કેલ્ક્યુલેશનમાં ભૂલ થવાની સંભાવના છે. તમે 3.81 કરો તો તમે એક્ઝેક્ટલી કરી શકો. આ તમારો થોડોક આન્સર રેન્ડમલી આવશે, એપ્રોક્સિમેટલી આવશે, પણ ચાલે. 57.89 એટલે ચાલશે. બીજો કેસ જોઈએ તો એમાં જો પાવર આપ્યો છે 360 વોલ્ટ, વોલ્ટેજ આપ્યો છે 220 વોલ્ટ, આઈ અને આર મેળવવાનું છે. તો સેમ મેથડ, સેમ સૂત્ર, P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. I બરાબર શું થશે P બાય V. P કેટલા છે 360 ભાગ્યા 220, 0 0 ઉડી ગયા. હવે 36 છે એટલે કે 18 2 36, તો 18 ના છેદમાં 11 આવશે. 18 ભાગ્યા 11 કેટલા થાય, અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખીએ. 18 ભાગ્યા 11, તો 11 એકા 11, 7 0 .11 6 66 4 0 11 તેરી 33, બરાબર. 1.63 ઇઝ ઇક્વલ ટુ આવ્યા 1.63 એમ્પિયર આવશે. નેક્સ્ટ શું કરવાનું છે, અવરોધ મેળવવાનો છે. તો આર બરાબર V ના છેદમાં I. V કેટલા છે 220 વોલ્ટ છેદમાં I 1.63, બરાબર. સિમ્પલ ભાગાકાર કરવાનો છે તમારે 220.1.63. હવે સ્ટુડન્ટ અહીંયા પણ સેમ સિચ્યુએશન આવશે. આપણે 1.63 ને થોડુંક એપ્રોક્સિમેટ આગળ કેલ્ક્યુલેશન કરીએ એટલે જોઈએ કે શું કરીએ. કઈ 44 માંથી 33 જાય કેટલા વધે, 40 માંથી 33 જાય તો 7 0 11 6, બરાબર ને, 11 6 66, એટલે કે 1.636 આવે છે. હવે આગળ ચાલ્યા કરશે 6363 એવું ચાલ્યા કરે. તો 63 આવે છે, તો આને હું 1.64 એપ્રોક્સિમેટ લઈ શકું, બરાબર. આના બરાબર આપણે કહીએ કે 1.64 એમ્પિયર. આનો ભાગાકાર કરીએ 1.64 સાથે. બેકી સંખ્યા આવી ગઈ એટલે થોડોક ભાગ ચાલશે, બરાબર. જોઈએ 220 ગુણ્યા 100 કરું ભાગ્યા 164, બરાબર. 2 વડે ભાગ ચાલુ 110, અહીંયા કેટલા થશે 8 82. હજી 2 વડે ભાગ ચાલે એમ છે એટલે અહીંયા આવશે 50 ને 55, બરાબર. અહીંયા આવશે 41, 5500 ભાગ્યા 41.
ભાગાકાર કરીએ 41 1 41 કેટલા વધ્યા 5 માંથી 4 જાય તો 1 5 માંથી 1 જાય તો 4 ઉપરથી 0 4 તેરી 12 બરાબર એટલે 41 ગુણ્યા 3 કરીએ 41 ગુણ્યા 3 તો કેટલા થશે 3 4 તેરી 12 10 3 3 2 3 માંથી 2 જાય તો 1 10 માં 3 જાય તો 7 હજી આવ્યા 0 બરાબર સ્ટુડન્ટ આગળ કેલ્ક્યુલેશન કરીએ 4 4 16 4 વડે હાલશે 4 4 16 એટલે કે 4 એકા 4 ને 4 4 16 કેટલા છે 10 6 10 માંથી 4 જાય તો 6 પછી 0 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ 41 એકા 41 બસ 134.1 આપણે આન્સર લખી લઈએ 134.1 એકમ શું આવશે ઓહમ સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આ તમારો આન્સર છે 134.1 ઓહમ સમજાઈ ગયું સ્ટુડન્ટ આ એક્ઝામ્પલમાં કાંઈ નથી કરવાનું તમને સૂત્ર આવડવા જોઈએ કે P = VI આ જો સૂત્ર આવડતું હોય તો આ એક્ઝામ્પલ ઇઝીલી કરી શકો અને સાથે સાથે તમને ભાગાકાર કરતા આવડવું જોઈએ સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જો આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આપણને કોઈ એક અવરોધ આપ્યો છે કે R બરાબર 4 ઓહમ છે અને અવરોધમાં દર સેકન્ડે એટલે કે T બરાબર 1 સેકન્ડ આપ્યું છે એમાં 100 જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે તો H બરાબર 100 જૂલ આપ્યા છે બરાબર તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો થશે તે આપણે મેળવવાનું છે બરાબર તો તમને ખબર છે કે H બરાબર શું થાય H બરાબર I² RT તો ઇન શોર્ટ જોવા જઈએ તો આપણને જો H આપ્યું છે R આપ્યો છે અને T આપ્યો છે તો એની મદદથી આપણને I મળી જાય ને I મળી જાય તો V મળી જાય અથવા તો તમે અહીંયા I ની જગ્યાએ ઓહમનો નિયમ લગાડી દો તો આપણને ડાયરેક્ટલી R અને V ના સ્વરૂપમાં પદ મળી જાય બરાબર બંને રીતે તમે કરી શકો આપણે અહીંયા I બરાબર V ના છેદમાં R લગાડીએ તો I² બરાબર શું થાય કે H બરાબર I² ની જગ્યાએ આપણે V² ના છેદમાં R લખી શકીએ ગુણ્યા R², V² ના છેદમાં R² ગુણ્યા R ઇન્ટુ T તો બરાબર કેટલા થયા આ R અને અહીંયા સ્ક્વેર નો ઉડી ગયો એટલે કે V² ના છેદમાં R ઇન્ટુ T H બરાબર હવે સ્ટુડન્ટ આપણે V² ની કિંમત મેળવવાની છે તો V² બરાબર શું થાય H ઇન્ટુ R ડિવાઈડ બાય T કિંમત મૂકીએ H કેટલા છે 100 ગુણ્યા R કેટલા છે 4 ઓહમ ભાગ્યા 1 એટલે કે 400 V² બંને બાજુ વર્ગ કરીએ તો V બરાબર કેટલા થાય વર્ગમૂળમાં 400 એટલે કે 20 આવશે બરાબર સ્ટુડન્ટ તો 20 વોલ્ટ આવશે ને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 20 વોલ્ટ બહુ જ સિમ્પલ દાખલો છે તમને ખાલી આ એક સૂત્ર આવડવું જોઈએ આ સૂત્ર આવડતું હોય તો આ ટાઈપના એક્ઝામ્પલ કરી શકો છો સમજાઈ ગયું સ્ટુડન્ટ વેલકમ સ્ટુડન્ટ આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું વિદ્યુત પાવર તો સ્ટુડન્ટ વિદ્યુત પાવર કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે તમે જોયું હશે કે ઘણા બધા લેમ્પ હોય ટીવી હોય એસી હોય એ વોટમાં આવે એનો મતલબ શું છે કે તમે જોયું હશે કે 20 વોટનો લેમ્પ છે બરાબર અથવા તો 250 વોટનું ટીવી છે 2000 વોટનું એસી છે તો આનો મતલબ શું થાય તે આપણે સમજવાના છીએ તો જો સ્ટુડન્ટ આનો મતલબ એવો થાય કે 2000 વોટનો મતલબ શું છે કે જે એસી છે તે એસી 1 સેકન્ડની અંદર 2000 જૂલ જેટલી ઉર્જા વાપરશે બરાબર કે તે 1 સેકન્ડની અંદર કેટલી ઉર્જા વાપરશે 2000 જૂલ જેટલી વિદ્યુત ઉર્જા વાપરશે એવી જ રીતે જો આપણે વાત કરીએ 250 વોટની તો 250 વોટનો મતલબ શું થયો કે 1 સેકન્ડની અંદર 250 જૂલ જેટલી ઉર્જા વપરાય જો 20 વોટનો લેમ્પ હોય તો એનો મતલબ શું થયો કે તે 1 સેકન્ડની અંદર 20 જૂલ જેટલી ઉર્જા વાપરશે બરાબર તો જે કાર્ય કરવાનો દર છે અથવા તો 1 સેકન્ડની અંદર કેટલા પ્રમાણમાં ઉર્જા વપરાય છે તેને કહેવાય પાવર વિદ્યુત પાવર હોય તો 1 સેકન્ડની અંદર કેટલી વિદ્યુત ઉર્જા વપરાય તેને કહેવાય વિદ્યુત પાવર બરાબર સ્ટુડન્ટ તો સૌથી પહેલા તો આપણે પાવરની વ્યાખ્યા લખી લઈએ કે કાર્ય કરવાના દરને પાવર કહે છે અથવા તો એકમ સમયમાં વપરાતી ઉર્જાને પાવર કહે છે કે 1 સેકન્ડની અંદર કેટલી ઉર્જા વપરાય કે એકમ સમયમાં કેટલી ઉર્જા વપરાય તેને પાવર કહે છે બરાબર સ્ટુડન્ટ તો આપણે વિદ્યુતના ઓલામાં લખ્યું હોય તો આ રીતે લખી શકીએ
કે વિદ્યુત પરિપથમાં એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહે છે. બરાબર, તો વિદ્યુત પાવર બરાબર શું થશે? વપરાતી વિદ્યુત ઉર્જા, કે જેટલી ઉર્જા વપરાય છે તે અને કેટલા સમયની અંદર વપરાય છે તે. આપણે આગળના ટોપિકમાં જોયું કે જે વપરાતી ઉર્જા છે તે કેટલી છે? I² RT એની છેદમાં T. ટી ઉડી ગયા તો કેટલા વધ્યા? I² R. સમજાય છે ને? આપણે આગળના ટોપિકમાં જોયું કે જે ઉષ્મા ઉર્જાના સ્વરૂપે એટલી ઉર્જા મુક્ત થાય છે I² RT, જે તારવ્યું હતું. તો કેટલી છું? ઉર્જાના છેદમાં સમય એટલે કે I² RT ના છેદમાં T. ટી ઉડી ગયા, વધ્યા કેટલા? I² R. તો જે વિદ્યુત પાવર છે, વિદ્યુત પાવર બરાબર I² R. આ એક સૂત્ર યાદ રાખી લ્યો. બરાબર સ્ટુડન્ટ? હવે આપણે R ની જગ્યાએ મૂકી શકીએ વિના છેદમાં I. જો વિના છેદમાં I મૂકીએ તો શું થશે કે I ઉડી જશે. તો કેટલા વધશે? પાવર P = V × I. આ જે બીજું સમીકરણ છે તે પણ તમારે યાદ રાખવાનું છે. તો P = V × I પેલું છે I² R. હવે સ્ટુડન્ટ હું અહીંયા I બરાબર વિના છેદમાં R મૂકી દઉં તો સમીકરણ કેવું થશે કે પાવર બરાબર V² ના છેદમાં R થશે. V મલ્ટીપ્લાય થઈ જશે એટલે V² ના છેદમાં R. તો પાવરનું આ ત્રીજું સમીકરણ છે. કે ઘણીવાર એક્ઝામની અંદર શું થાય છે કે ઘણીવાર એક્ઝામની અંદર તમને વોલ્ટેજ આપ્યું હોય, વિદ્યુત પ્રવાહ આપ્યો હોય, એની ઉપરથી પાવર મેળવવાનો હોય, અવરોધ અને વિદ્યુત પ્રવાહ આપ્યો હોય એની ઉપરથી પાવર મેળવવાનો હોય, અથવા તો વોલ્ટેજ અને અવરોધ આપ્યો હોય એની ઉપરથી તમારે પાવર મેળવવાનો હોય. બરાબર સ્ટુડન્ટ? તો આ જે ત્રણેય સૂત્ર છે તે ત્રણેય સૂત્ર ઉપરથી તમે ઇઝીલી મેળવી શકો છો. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ જે વિદ્યુત પાવર છે તે વિદ્યુત પાવરનો SI એકમ વોટ છે. શું છે? વોટ છે. અને મારે જો 1 વોટની વ્યાખ્યા લખવી હોય તો હું આ રીતે લખી શકું કે P = VI ઉપરથી, કે જો P = VI, વોલ્ટ 1 લઉં, વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર પસાર થતો હોય તો શું થાય? 1 વોટની વ્યાખ્યા. કે 1 વોટની વ્યાખ્યા આ રીતે લખી શકું કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો પરિપથની અંદર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આપણે કહી શકીએ કે 1 વોટ જેટલો વિદ્યુત પાવર વપરાય છે. સમજાય છે? તો આ થઈ 1 વોટની વ્યાખ્યા. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે અહીંયા જોઈએ કે જો શું છે? પાવર = વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. તો હું વિદ્યુત ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય લખી શકું. બરાબર? તો જે વિદ્યુત ઉર્જા છે તો વિદ્યુત ઉર્જાનો ઘણીવાર એકમ આ રીતે પણ માપવામાં આવે છે કે પાવરનો એકમ વોટ છે તો વોટ × સેકન્ડ, એટલે કે વોટ × અવર, કિલોવોટ × અવરમાં માપવામાં આવે છે. સમજાય છે? કે જે પાવર છે એ પાવરને કિલોવોટમાં માપવામાં આવે અને જે સેકન્ડ છે તેને અવરમાં માપવામાં આવે, કલાકમાં. તો કિલોવોટ × અવર માપવામાં આવે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે જે વિદ્યુત ઉર્જા છે તે વિદ્યુત ઉર્જાના આ પણ એકમ છે અને આની કિંમત કેટલી થઈ? જૂલ જેટલી. બરાબર? કે વોટ × સેકન્ડ લખો અથવા તો જૂલ લખો, બંનેનો મતલબ સરખો જ છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે વિદ્યુત પાવર ઉપર થોડાક એક્ઝામ્પલ જોઈએ કે એક વિદ્યુત બલ્બને 220 વોટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર છે તો બલ્બનો પાવર શોધો. તો સિમ્પલ છે સ્ટુડન્ટ, પાવરનું સૂત્ર મૂકી દો એટલે તમારો જવાબ આવી જશે. તો કોઈ એક બલ્બ છે એને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલો છે. એટલે કે આપણે નોર્મલી જે બેટરી કહેતા હતા એ તે જનરેટર, એટલે કે વિદ્યુત બલ્બની જે એની જે બંને છેડા છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે એવો મતલબ થાય. બરાબર? આપણે જોઈએ જો શું આપ્યું છે. વોલ્ટેજ આપ્યા છે 220 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ I આપ્યો છે 0.5 એમ્પિયર. બલ્બનો પાવર શોધવાનો છે P. તો P = V × I. સિમ્પલ છે. શું થશે? V 220 ગુણ્યા I 0.5 એટલે કે 5/10. 0 ઉડી ગયા. 22 ગુણ્યા 5 એટલે કે 5 × 2 = 10. 5 × 2 = 10 ને 1 = 11. બરાબર? 110. એકમ શું આવશે? પાવરનો એકમ છે તો કેટલો આવશે? વોટ આવશે. બરાબર? અથવા તો 110 જૂલ પ્રતિ સેકન્ડ આવશે. વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ થાય તો 110 આવશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો 400 વોટનું રેટિંગ ધરાવતું રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે. ₹3 પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ, થોડો કોમ્પ્લિકેટેડ આપ્યો છે, થોડોક અલગ આપ્યો છે. જોઈએ જો શું આપ્યું છે કે 400 વોટનું રેટિંગ ધરાવતું કોઈ રેફ્રિજરેટર છે, એટલે કે એનો પાવર આપ્યો છે 400 વોટ. 400 વોટનો મતલબ શું થાય કે તે 1 સેકન્ડની અંદર 400 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન વાપરે છે. બરાબર? કે 400 જૂલ પ્રતિ સેકન્ડ, કે 1 સેકન્ડમાં 400 જૂલ જેટલી ઉર્જા
વાપરે છે. હવે આપણે જોઈએ તો હવે આવું જે રેફ્રિજરેટર છે એ રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે કે એક દિવસની અંદર આપણે જોઈએ કે એક દિવસમાં 8 કલાક ચલાવવામાં આવે. આપણે કેટલા દિવસનું મેળવવાનું છે? 30 દિવસ ચલાવવા માટે જે ઉર્જા વપરાય છે તો એનો કેટલો ખર્ચો થાય તે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો જોઈએ કે જો 30 દિવસ ચલાવવામાં આવે તો કેટલા કલાક વાપરે? તો જો 30 દિવસ હોય એટલે આપણે કુલ જોવા જઈએ તો 8 ગુણ્યા 30 કલાક, બરાબર, 8 તેરી 24 એટલે કે 240 કલાક વપરાણું ફ્રીજ, બરાબર. હવે તે જો 1 સેકન્ડમાં 400 જૂલ જેટલી ઉર્જા વાપરે છે, 1 સેકન્ડમાં 400 જૂલ જેટલી ઉર્જા વાપરે તો 240 કલાકમાં કેટલી જૂલ ઉર્જા વાપરે? તો તમને ખબર છે કે W બરાબર શું થાય? ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય, બરાબર. કે પાવર બરાબર શું છે? W બાય ટી, કે એક મતલબ પ્રત્યેક સેકન્ડે કેટલી ઉર્જા વપરાય તેને જ પાવર કહેવાય ને. તો ઉર્જા બરાબર શું છે? પાવર ગુણ્યા સમય. તો જો પાવર કેટલો છે? 400 ગુણાકાર ટી 240, બરાબર સ્ટુડન્ટ. હવે અહીંયા જોવો કે ધ્યાન રાખજો કે આપણે આનો જે એકમ છે ને એને કિલોવોટ અવરમાં લખવાનો છે, બરાબર. કે આનો એકમ કેવો છે? વોટમાં. 400 તમે જૂલ પ્રતિ સેકન્ડ સમજી શકો અથવા તો વોટ છે, બરાબર. અને 240 કેમાં છે? અવરમાં. સમજાય છે? જો મારે એકમ કિલોવોટ અવરમાં લખવાનો છે તો હું કઈ રીતે લખું? ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરી નાખું. 24 ગુણ્યા 4 કેટલા થાય? 4 4 16, 4 2 8 ને 1 9, 96, બરાબર. તો 96 1 2 3 મીંડા વોટ અવર થાય. આપણે આગળ કિલોવોટ અવર ની અંદર શું આવે એ સમજી ચૂક્યા છીએ થિયરીમાં. હવે આ એકમ મારે કિલોવોટ અવરમાં લખવાનું છે તો શું લખું? 96 કિલો 10 ની 3 ઘાત કિલો વોટ અવર, બરાબર સ્ટુડન્ટ. તો એનો મતલબ શું છે? જો આ રીતે લખાય, અવર નો આર લખવો જરૂરી નથી. 96 kWh, રેડી? 96 કિલોવોટ અવર એટલી ઉર્જા વપરાય છે, બરાબર. હવે તમને ખબર છે કે જો ₹3 પ્રતિ કિલોવોટ અવર એટલે કે 1 કિલોવોટ અવરના 3 રૂપિયા. તો 96 કિલોવોટ અવરના કેટલા? 3 ગુણ્યા 96 કેટલા થશે? 6 તેરી 18 નો 8 વધી પડી 1, 9 તેરી 27 ને 1 28, 288 રૂપિયા, બરાબર. ફરીથી એકવાર રિપીટ કરી દઉં. જો શું કર્યું આપણે? સૌથી પહેલા તો આપણે 30 દિવસ કે 30 દિવસને જો ફ્રીજ વાપરવામાં આવે, એક દિવસમાં 8 કલાક વાપરે છે તો 30 દિવસમાં 240 કલાક વાપરે. એટલે સ્ટુડન્ટ સૌથી પહેલા તો આપણે જો 240 કલાક ફ્રીજ વાપરવામાં આવે, બરાબર, 30 દિવસમાં કુલ 240 કલાક ફ્રીજ વાપરે ને, તો 240 કલાક જો ફ્રીજ વાપરવામાં આવે ને તો કેટલી ઉર્જા વાપરે છે તે આપણે મેળવી લીધું કિલોવોટ અવરના સ્વરૂપમાં. 96 કિલોવોટ અવર થાય. 400 વોટ છે, 240 ગુણાકાર કર્યો W=PT સૂત્ર પ્રમાણે તો 96,000 વોટ અવર આવ્યું. કિલોવોટ અવરમાં મેળવવાનું છે તો 96 કિલોવોટ અવર આવ્યું. એટલે કે તે 30 દિવસમાં કુલ 96 કિલોવોટ અવર જેટલી ઉર્જા વાપરે છે. હવે તમને ખબર છે કે 1 કિલોવોટ અવર ઉર્જાનો ભાવ છે 3 રૂપિયા. તો 96 નો કેટલો થાય? 3 ગુણ્યા 96, 288 રૂપિયા. બહુ સિમ્પલ દાખલો છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર હોય તો લાઇનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? તો સ્ટુડન્ટ હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર શું આપ્યું છે કે આ એક્ઝામ્પલની અંદર થોડીક જે થિયરી છે, ફિગર છે તે સમજવું મહત્વનું છે. જો શું આપ્યું છે કે 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બો છે કે એની અંદર આપણે ઉપયોગમાં લઈ શકાય તેવા ઘણા બધા બલ્બ આપ્યા છે. તેનું રેટિંગ છે P = 10 વોટ આપ્યું છે. એક બલ્બનું રેટિંગ છે P = 10 વોટ. આવા ઘણા બધા આ મૂકેલા છે, મતલબ સમાંતર જોડાણમાં લઈ શકાય એવા છે. તો 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ I, મહત્તમ પ્રવાહ I કેટલો છે? 5 એમ્પિયર છે. લાઇનમાં બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? એટલે ઇન શોર્ટ જો આ રીતની ફિગર છે કે આમ છે તાર, બરાબર, કે આવી રીતે સમાંતરમાં જોડેલા છે. તો અહીંયા એક બલ્બ જોડેલો છે,
આ આવી રીતે આપણે સંજ્ઞાથી દર્શાવીએ. આ બીજો બલ્બ છે, આ ત્રીજો બલ્બ છે, આવી રીતે અહીંયા ઘણા બધા જાય છે અને અહીંયા માની લો કે n મો બલ્બ છે. આપણે એવું માની લઈએ કે ભાઈ n બલ્બ જોડી શકાય, બરાબર. તો આ રીતે તાર છે, તારના અહીંયા આવી રીતે આમ તાર છે ને આના બે છેડા છે, બરાબર. સમજાય છે કે આ જે તાર છે એ તાર વચ્ચે આપણે સમાંતરમાં કેટલા બલ્બ જોડી શકીએ એ આપણે મેળવવાનું છે. જો આ રીતની ફિગર છે, અથવા તો તમે આ રીતે પણ ડાયરેક્ટલી સમજી શકો છો કે આ જે અહીંયા જે પરિપથ છે એ પરિપથમાં બેટરી આપી છે, બરાબર. અને અહીંયા પ્રવાહ કેટલો, વોલ્ટેજ કેટલો છે 220 વોલ્ટ. આવું ડાયરેક્ટલી તમે સમજી શકો આ રીતે, બરાબર. તો જો શું આપ્યું છે કે 220 વોલ્ટ આવી રીતે જોડેલો છે પરિપથમાં. અહીંયા લેમ્પ છે બધા અલગ અલગ 10 વોટના રેટિંગ વાળા, અને લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર છે. એટલે કે અહીંયા જે લાઈન છે લાઈનમાંથી જોડેલો, તો અહીંયા જે મહત્તમ પ્રવાહ I છે બરાબર કેટલા છે 5 એમ્પિયર છે, બરાબર. ત્યારબાદ શું થશે કે અહીંયા સમાંતરમાં જોડેલા છે એટલે અહીંયા I1 આવશે, અહીંયા I2 આવશે, અહીંયા I3 આવશે, અહીંયા I4 આવશે. એવી રીતે ભાગલા પડતા જશે 5 એમ્પિયરના. સમજાય છે કે આ જે લાઈન છે લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ જે પ્રવાહ છે એ 5 એમ્પિયર છે. હવે બલ્બ માટે કેટલો પ્રવાહ જોઈએ તે આપણે મેળવવું પડશે. એટલે એની ઉપરથી આપણે કહી શકીશું કે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય. અહીંયા જુઓ કે 5 છે તો 5 અથવા તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ અપ ટુ પ્લસ IN થશે, બરાબર. હવે જે બધા બલ્બ છે બધા બલ્બમાંથી કેટલો મહત્તમ પ્રવાહ આપણે લઈ શકીએ તે આપણે મેળવવાનું છે. તો તે કેટલો થશે તમને ખબર છે કે પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, બરાબર. કે આ બલ્બનું રેટિંગ આપ્યું ને કે P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. હવે બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 220 વોલ્ટ જ છે, એટલે આપણને I મળી જશે. આને આપણે I ડેશ નામ આપી દઈએ. I ડેશ શું છે? I ડેશ છે બલ્બમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બરાબર. હવે બધા બલ્બનું રેટિંગ કેટલું છે સરખું છે 10 વોટ, બરાબર. એટલે બધા બલ્બમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે સરખો જ હશે. તો I ડેશ બરાબર શું થશે કે I ડેશ બરાબર P ના છેદમાં V. P કેટલો છે 10 એની છેદમાં V. વોલ્ટેજ કેટલા છે 220, બરાબર. આ બંને 0 ઉડી ગયા એટલે કે 1/22 એમ્પિયર. હવે જુઓ કે જે આ બધાય છે કે I1 કેટલું થશે 1/22 એમ્પિયર, I2 કેટલું થશે 1/22 એમ્પિયર, I3 કેટલું થશે 1/22 એમ્પિયર. એવી રીતે માની લો કે આપણે n બલ્બ જોડીએ છીએ. જો n બલ્બ હોય તો શું થાય? તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ અપ ટુ પ્લસ IN, બરાબર. અને I બરાબર કેટલા છે 5 એમ્પિયર, એટલે કે 5 બરાબર I1 કેટલા છે 1/22 વત્તા I2 કેટલા છે 1/22 વત્તા અપ ટુ પ્લસ IN બરાબર 1/22, મતલબ n પદ સુધીના, બરાબર. કે આ n મું પદ. તો સરવાળો કેટલો થશે કે આ બધા પદનો જે સરખા પદ છે એવા n પદ લેવાના છે, તો n ના છેદમાં 22 થશે ને, બરાબર. કે તમે જો આ રીતે કરો 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કરો તો આને હું 2 ગુણ્યા 4 લખી શકું. તો આવી રીતે n સુધી હોય તો 2 ગુણ્યા n થાય, બરાબર. તો આવી રીતે 1/22 વત્તા 1/22 વત્તા 1/22, તો n ના છેદમાં 22 થશે, બરાબર. 5 બરાબર n ના છેદમાં 22. તો જો n બરાબર કેટલા થશે હવે 5 ગુણ્યા 22, એટલે કેટલા છે આ 22 ગુણ્યા 5, 5 2 10, 5 2 10 ને 11, 110, એટલે કે 110 બલ્બ આપણે જોડી શકીશું સમાંતરમાં. સમજાય છે સ્ટુડન્ટ આપણે શું કર્યું આખા એક્ઝામ્પલની અંદર? સૌથી પહેલા તો આપણને એક્ઝામ્પલમાં આપ્યું છે કે 220 વોલ્ટની વિદ્યુત લાઈન છે, એની ઉપર અનેક બલ્બનું જોડાણ કરવાનું છે. એનું બલ્બનું રેટિંગ છે 10 વોટ. 220 વોલ્ટની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પાવર 5 એમ્પિયર છે. હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય, કે આપણે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકીએ તે આપણે મેળવવાનું છે. તો 110 આન્સર આવશે, બરાબર. કે સૌથી પહેલા તો આપણે ઇન્ડિવિજ્યુઅલી એક બલ્બ છે તો એમાંથી પસાર થતો પ્રવાહ મેળવી લીધો પાવર રેટિંગ ઉપરથી. 1/22 એમ્પિયર આવ્યો.
હવે આપણે જોયું કે ભાઈ આવી રીતે બધામાં 1/22 1/22 જાય તો અહીંયા હું સમાંતરમાં કેટલા જોડી શકું. અહીંયા કેટલા આપ્યા છે? 5 એમ્પિયર આપ્યા છે કે મહત્તમ ખેંચી શકાતો પાવર. સમજાઈ ગયું સ્ટુડન્ટ?